રવિવારે મુસાફરી કરતા પહેલા પોતાની ટ્રેનનું શિડ્યુલ અને સ્ટેટસ તપાસીને નીકળવા અપીલ. વલસાડ રેલવે સ્ટેશન ખાતે સિગ્નલ અપગ્રેડેશનની મહત્વની કામગીરી હાથ ધરાતા ટ્રેનોના સમય અને રૂટમાં ફેરફાર થશે. વલસાડ રેલવે સ્ટેશન ખાતે સિગ્નલિંગ સિસ્ટમને વધુ આધુનિક બનાવવા માટે મહત્વની કામગીરી હાથ ધરવામાં આવી છે. રેલવે તંત્ર દ્વારા આગામી 3 દિવસ સુધી સિગ્નલ અપગ્રેડેશનનું કામ ચાલશે, જેના કારણે રવિવારે કેટલીક ટ્રેનો રદ રહેશે તો કેટલીક ટ્રેનોના સમય અને રૂટમાં ફેરફાર કરવામાં આવશે. પશ્ચિમ રેલવે દ્વારા વલસાડ ખાતે સિગ્નલિંગ સિસ્ટમને અપગ્રેડ કરવાની કવાયત શરૂ કરવામાં આવી છે. રેલવે વિભાગ દ્વારા જૂની રૂટ રિલે ઇન્ટરલોકિંગ સિસ્ટમને બદલી નવી અને આધુનિક ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ સિસ્ટમમાં શિફ્ટ કરવામાં આવી રહી છે. આ કામગીરી સળંગ 3 દિવસ સુધી ચાલશે. સિગ્નલિંગ સિસ્ટમના શિફ્ટિંગ અને અપગ્રેડેશનની પ્રક્રિયા દરમિયાન ખાસ કરીને રવિવારના રોજ રેલવે ટ્રાફિક પર અસર જોવા મળશે. આ દિવસે અનેક લોકલ અને પેસેન્જર ટ્રેનો રદ કરવામાં આવી છે, જ્યારે કેટલીક ટ્રેનોને શોર્ટ ટર્મિનેટ એટલે કે વચગાળાના સ્ટેશને રોકી દેવામાં આવશે. આ ઉપરાંત લાંબા અંતરની એટલે કે લોંગ રૂટ ટ્રેનોના સમયપત્રકમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. આગામી રવિવારે સિગ્નલ અપગ્રેડેશનની આ કામગીરીનો આખરી તબક્કો એટલે આખરી ચરણ રહેશે. ત્યારબાદ રેલવે વ્યવહાર પૂર્વવત કરી દેવામાં આવશે. આ અંગે પશ્ચિમ રેલવેના CPRO વિનીત અભિષેકે વિગતવાર માહિતી આપી હતી કે રેલવે તંત્ર દ્વારા મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે રવિવારે મુસાફરી કરતા પહેલા પોતાની ટ્રેનનું શિડ્યુલ અને સ્ટેટસ તપાસીને જ ઘરની બહાર નીકળે, જેથી કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે. जो हमारी रेलवे की पद्धति है, अलग अलग वक्त पे हम जो है अपनी टेक्नोलॉजी की भी अपग्रेडेशन करते रहते हैं. आप सब जानते हैं कि बहुत बड़ा एक एस्पेक्ट होता है सिग्नलिंग, कि ट्रेन को सिग्नल मिला कि नहीं. तो जो सिग्नलिंग जो है एक फाउंडेशनल एस्पेक्ट है रेलवे के ट्रेन ऑपरेशंस का, और उसी दिशा में हम वक्त वक्त पे जो लेटेस्ट टेक्नोलॉजी होती है उससे उस तरफ हम जाने की कोशिश करते हैं और अपने एग्जिस्टिंग सिस्टम को मॉडर्नाइज करते हैं. उसी दिशा में आज से अगले 3 दिन तक एक यहाँ का कार्य चल रहा है. जो यहाँ का जो पुराने तरीके की सिग्नलिंग की प्रणाली थी, जिसको हम रूट रिले इंटरलॉक बोलते हैं, RRI बोलते हैं हमारे अपनी भाषा में. बेसिकली ये एक लेवल की टेक्नोलॉजी थी जिस सिग्नलिंग की प्रणाली को अब हम और बेहतर करेंगे. उसको हम जो बेहतर टेक्नोलॉजी का नाम कहते हैं, हम उसको इलेक्ट्रॉनिक इंटरलॉकिंग, जो और ट्रेन ऑपरेशंस को और सेफ बनाती है और बेहतर बनाती है. फेलियर और कम होता है. कई बार हम कहते हैं कि सिग्नल फेल था, ट्रेन लेट हो गई. तो जब हम RRI से इलेक्ट्रॉनिक इंटरलॉकिंग की तरफ बढ़ते हैं तो हमारी टेक्नोलॉजी अपग्रेड होती है, फेलियर हमारा कम होता है, सेफ्टी और बेहतर होता है, और जो फेलियर का जो टाइम है वो भी बहुत कम होता है. और जब भी कभी कभार अगर फेलियर हो भी जाती है, उसको पता करके उसको ठीक करना बहुत ही कम समय में हम वो कर पाते हैं. तो इससे जो है एक ओवरऑल जो रेलवे सेफ्टी है वो बढ़ती है. तो ये पूरा प्रोसेस हम अगले 3 दिन तक करेंगे. आज से जब मैं बात कर रहा हूं आप सबसे, ये कार्यक्रम शुरू हो चुका है वलसाड में, और RRI से इलेक्ट्रॉनिक इंटरलॉक का शिफ्टिंग. संडे के दिन कुछ ट्रेनें जो हैं कैंसल्ड रहेंगी, सेलेक्टेड कुछ ट्रेनें कैंसल्ड रहेंगी, कुछ ट्रेनें शॉर्ट टर्मिनेट होगी, मतलब उनको हम वलसाड से पहले ही टर्मिनेट कर देंगे और वहीं से ही वो ओरिजिनेट होके वापस जाएगी. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.